ત્યાં બહુ ત્રાસ હતો મુસલમાનોનો. હિન્દુ પોતાના રામનું નામ કે દુર્ગાનું નામ લઈ શકે. ત્યાં હિન્દુને ખબર પડી ગઈ કે જો હવે નહીં ચેતીએ તો હવે પછી ત્યાં હિન્દુ રહે અને ધડાકો કર્યો તો હિન્દુને તો જાગવું જ પડશે. હવે એ તો બધા નાટક હતા. એ તો બરખાસ્ત થઈ ગઈ સભા. બરખાસ્ત થઈ શપથ જાય, લઈ એનો લીધા ટાઈમ પતી થાય ગયું. એટલે ઓટોમેટિક નીકળી જાય. એનું એવું કશું ન હોય. શપથ લેવાઈ ગઈ એટલે પતી ગયું. એ તો બરખાસ્ત થઈ ગઈ. એક રાજ રમત. રાજી ખુશીથી આપી હોય તો માન રે એમ. હા, માન રે અને ધરાર છોટી રે પછી છોકરા હાથમાંથી તેજોરી સાવી આંચકી લે. શું કામ? એવું થઈ ગયું. હા, એટલે આ એવું થયું. એટલે માણસ જાણે જાતા જાતા નામના કમાઈ લેવી જોઈએ, એને બદલે નામના ગુમાવી. બીજું શું થવાનું? હવે એને એમ થઈ ગયું કે હવે પાછા કઈ આવવાના નથી. એટલે જેને જેને પાપ કર્યા ને એને રામનો નો થયો એ કોઈ કામનો નો રહ્યો. એનો મતલબ એવો થયો કે જ્યાં રામ નામ બોલતા ને તો પણ કહેતા કે હું ચામડી ઉધેડી લઈશ. રામનું નામ લીધું તો એને ભગવાને ઉધેડી મેલ દીધું. રામનો નહીં, આ કઈ કામનો નહીં. એટલે આપણે તો સત્સંગમાં લહેર કરવાની, મોજ કરવાની. અને ભગવાનને આપણે સત્સંગમાં થઈ ગયો હોય તો આજે કઈ 11 વાગ્યા સુધી ખેંચવું નથી. બહુ 11:30 વાગ્યા સુધી ખેંચ. 10:30 બંધ કરો. 10:30 બંધ કરો છો તો હવે 5 મિનિટ જ વાર. આજે ચલાવો ઓપનિંગ છે ને આજે ઓપનિંગ. હા, ઓપનિંગ. હા ભાઈ. ના પછી બધાને તકલીફ ન પડે. અરે કોઈ નહીં પડાવું. આ તો બધા તાજા બાપુ આવો, બાપુ આવો, બાપુ બાપુ આવો, બાપુ આવો. તાજા થઈ ગયા બધા. આ તો રાજા નહીં દેખાય. રાજા નહીં દેખાય. રાજા છે ને તો આપણે આરામ કરીને આવ્યા બાપુ. 9:30 થી મળીશું. દાદી કેટલા તાજા દેખાય. બરાબર. એટલે 9:30 થી 10:30 નો ટાઈમ રાખીએ એટલે કોઈને વાંધો આવે નહીં. અને 1 કલાક જળવાય ને, કારણ કે 1 કલાક ભગવાનને આપવાનો છે. પરિસ્થિતિ અનુસાર, કાળ સમય પરિસ્થિતિ અનુસાર. અને એટલે જ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 32મો શ્લોક આપણે જોતા હતા. ભગવાને શું કીધું? પરંતુ જે માણસો દોષ દ્રષ્ટિ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા તે સર્વ જ્ઞાનોમાં મોહિત અને અવિવેકી મનુષ્યોને નષ્ટ થયેલા જ સમજો. અર્થાત તેમનું પતન જ થાય. અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા. કારણ કે આપણે 32મા શ્લોકનું પારાયણ કરીને પછી પૂરું જે ત્વેદ ભ્ય સુયંતો 30મા શ્લોકમાં વર્ણિત સિદ્ધાંત અનુસાર ચાલવા વાળાઓના લાભનું વર્ણન 31મા શ્લોકમાં કર્યા બાદ એ સિદ્ધાંત અનુસાર ન ચાલવા વાળાઓની અલગતા કરવાના હેતુથી અહીં તું પદનો પ્રયોગ થયો છે. જે માણસ દોષ દ્રષ્ટિ રાખે, દોષ દ્રષ્ટિ એટલે શંકા રાખે. ભગવાન કહે છે તું કર્મ કર, તારો કોઈ સ્વાર્થ નથી, તારા માટે નથી, તું મારા માટે કરે. એમાં કોઈ પણ કર્મ તને ચોંટવાનું નથી. આપણે આપણા માટે કરીએ ને તો એ કર્મ ચોટે. આ તો કર્મયોગ છે. કર્મ ભગવાને સમજાયું તો તું તારા માટે કરીશ તો તને ચોટશે. બાકી કઈ પણ કર્મ કરીશ તું મારા માટે, બીજાના લાભ માટે, તો તને એ કર્મ ચોટશે નહીં. અને બંધન કરતા થતું નથી. તો અહીંયા મનુષ્યને અવિવેકી ગયેલો છે. ઘણા એવું છે ને કે હું કરું એટલે હું 15 દાડા નહોતો ને તોય હાર્યું, 15 વર્ષ ના હોવ ને તોય હાલ. એવું મોહ રખાય. ઘણા નહીં કેતા છોકરાઓની માથે ખીજાતો હોય અરે હું બેઠો છું એટલે તમારું હાલે છે, નહીતર ભૂખે મરશો. એટલે તું મરી તો જો હાલતું તો એનાથી હરો હાલ. એટલે સૃષ્ટિ અટકતી નથી. તો કઈ પણ કરીએ ને તો પેલો વિવેક રાખવો જોઈએ. ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા અને એ નિમિત્ત પૂરતું આપણે કર્મ કરવું. અને એટલે અહીં કીધું જેમ સંસારમાં સર્વ સ્વાર્થી મનુષ્યો ઈચ્છે છે કે અમને જ બધા પદાર્થો મળે. આ સ્વાર્થ, કારણ કે એ પેલો વિચાર કરે. અને સ્વાર્થીનું ક્યારેય ભલું થતું નથી. સ્વાર્થી બનો, સુખના માર્ગદર્શક બનો. સ્વાર્થી ભગવાનને બનાવો તો સ્વાર્થ આવે. સ્વાર્થ માટે કર્મ કરવા ભગવાને આપણને 24 કલાકમાં 8 કલાક આપ્યા.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ આપણા 4 પુરુષાર્થ દિવસ. આ 4 પુરુષાર્થ. તો ધર્મનું કામ પણ તારે કરવાનું છે, અર્થ એટલે કમાવાનું છે. હવે 8 કલાક આપણને ન પૂરા ગણાય કે આપણે ઓછા પડે, તો ભાઈ 10 કર, 12 કર, પણ 12 કલાકમાંથી 24 કલાકમાંથી 12 કલાક તું રૂપિયા કમાવામાં કાઢ, સ્વાર્થ માટે કાઢ, પણ પછી ધર્મ, કામ અને મોક્ષ, આ 3 વસ્તુ તો રહી ગઈ. પણ જેને ધર્મ હવારમાં ઉઠીને હારો થયો ને અને ભક્તિમાં ગયો ને, એનું ધન પણ સારું આવે, એટલે અર્થ પણ જો સારું આવે. આ 2 સુધરે ને તો કામ એટલે સંસાર, આ 2 સુધરે તો આપમેળે સંસાર સુધરી જાય, અને આ 3 સુધરે ને તો મોક્ષ સામો જ બેઠો. પણ આમાં ડખો ક્યાં થાય છે? જયારે સ્વાર્થ માટે કરે ત્યારે નડે, બધા માટે કરે તો નડતું નથી. આપણે જે કમાઈએ છીએ ને એમાં દેશ, પછી ધર્મ, સમાજ, પછી બાળકો, જતી પેઢીને આવતી પેઢી, આ બધાનો ભાગ છે. આપણે જે કમાઈએ છીએ ને એમાં આપણા એકલાનો ભાગ નથી. દેશ રહેશે તો ધર્મ ટકશે, અને ધર્મ ટકશે તો દેશ રહેશે. એટલે દેશ અને ધર્મ માટે પણ કરવું પડે, સાથે સાથે સમાજ માટે પણ કરવું પડે. આપણે જે સમાજમાં આવ્યા છે, જે સંસાર આપણને લાવ્યો છે, એના માટે પણ કરવું જોઈએ. તો જતી પેઢી એટલે મા બાપ, આવતી પેઢી એટલે આપણા બાળકો. આ બધાની જવાબદારી ગૃહસ્થાશ્રમમાં છે. એટલે ધર્મ, અર્થ, કામ એટલે સંસાર અને મોક્ષ, આ બધું જો વ્યવસ્થિત થાય સ્વાર્થ ગણ્યા વિના, કારણ કે આમાં એકલો ને એકલો હું મારું કરું તો બાળકો પણ ભૂખે મરે અને મા બાપ પણ ભૂખે મરે. બધાનું જોવું પડે, કારણ કે જવાબદારી ભગવાને બહુ મૂકી. અને એટલે કીધું, જેના સંસારમાં સર્વ સ્વાર્થી મનુષ્યો ઈચ્છે છે કે અમને જ બધા પદાર્થો મળે. આ દુર્યોધન, રાવણ, કંસ, આ બધા એ મહિલા હતા. અમને જ લાભ થાય આવું વિચારે, બીજાને થવો જોઈએ નહીં. અને તેવી જ રીતે ભગવાન પણ ઈચ્છે છે કે સઘળા કર્મો મને જ અર્પણ કરવામાં આવે. હવે ઈર્ષાળુ માણસ કેવા? ઈર્ષાળુ માણસ ભારતનો અને સ્વાર્થી માણસ આફ્રિકાના, ત્રણે તપ કરતા. તપ કરવા બેઠા એટલે ભગવાન પ્રસન્ન થયા છે ભોળાના. આફ્રિકનને કીધું માઇક છે, તો કે મારી બૈરી ધોળી થઈ જાય. બીજાને કીધું માઇક છે, એક જ વચન મળશે. હા, તો કે હું ધોળો થઈ જાઉં. હવે આફ્રિકન તો કાળિયા. હા, એટલે ભગવાન કે તથાસ્તુ. એટલે ઓલા ઈર્ષાળુ ને આપણા વાળાને કીધું કે તું માઇક, તો કે આ 2 ધોળિયા થાય કાળિયા થઈ જાય. હવે એને બીજું કઈ ન માગ્યું, ઓલાની ઈર્ષા. એટલે ઈર્ષાળુ કોઈ દી કોઈનું સારું ઈચ્છતો નથી. અને એટલે કીધું, તેવી જ રીતે ભગવાન પણ ઈચ્છે છે કે સઘળા કર્મો મને જ અર્પણ કરવામાં આવે. હવે ખરેખર ભગવાનને અર્પણ કરીએ ને એટલે આપણાથી પાપ પણ થયું હોય ને તો પણ એમાંથી મુક્ત થઈ જાય, કારણ કે એ નડતું ઈરાદાપૂર્વક નથી થઈ. ભગવાન તારા માટે તને અર્પણ. સ્વકર્મણીય તમભ્યર્થ સિદ્ધિ વિંદતી માનવ. તારું બધું જ કર્મ સિદ્ધ થાય, પણ કર્મણીય અધિકાર હસ્તે માં ફલેશું કદાચ. હું કર્મ કરું પણ ફળની ઈચ્છા ન રાખો, સ્વાર્થ ન રાખીએ તો એ ફળ આવે કે ના આવે એમાં આપણે દુઃખી થતા નથી. અને ખરેખર દુઃખી થઈએ ને તો શાંતિ મળતી નથી ને આનંદ આવતો નથી. સુખ, શાંતિ ને આનંદ, આ 3 જ વસ્તુ હાટો આપણે આખી જિંદગી જીવી. તો એ મહત્વનું છે કે મારે કર્મ કેવું કરવું, કોના માટે કરવું, તો અમને જ લાભ થાય. તેવી જ રીતે ભગવાન પણ ઈચ્છે કે સઘળા કર્મો મને જ અર્પણ કરવામાં આવે. સ્વાર્થી એમ કે અમને જ લાભ થાય, ભગવાન એમ કે મને કર્મ અર્પણ કરો. તો ભગવાનને કર્મ અર્પણ કરીએ તો આ બધા પ્રશ્નોનો નિકાલ આવી જાય. અને એટલે જ કીધું છે મને જ સ્વામી માનવામાં આવે. હવે અહીંયા ભગવાનને સ્વામી માનવું, સ્વામી ભરતા સ્વામી માનવામાં આવે. અને આ રીતે માનવું એ ભગવાન પણ દોષારોપણ કરવું કહેવાય. અને એ વખત કહે ને ભગવાન સ્વાર્થી છે, પોતાનું જ જોવે છે. નહીં, ભગવાન ઉપર દોષારોપણ.
તો કામના વિના સંસારનું કાર્ય કેવી રીતે ચાલશે? હું છે ને આપણી ઈચ્છા ન હોય તો કામ કેવી રીતે ચાલે? અરે ઈચ્છા ના હોય તો કમાવા પણ ન જાય. આપણે થોડો સ્વાર્થ તો રહેવો જોઈએ. તો થોડા સ્વાર્થની અંદર જાજો આવી જાય ને નળે. અને એટલે જ કીધું છે ઘણા છે ડાયાબિટીસ થયું હોય તો ડોક્ટર એમ કે એકાદું જલેબી ઘોસડું ખાવાની છૂટ, પણ ડીશ ભરીને ખાઈ જાય તો એના માટે ખતરો છે. અને એટલે જ કીધું છે કે સ્વાર્થ કેટલો રાખવાનો જ્યાં સુધી મારા પૂરતો છે. અને એટલે જ કીધું મમતાનો સર્વથા ત્યાગ તો થઈ જ નથી શકતો. રાગ દ્વેષ વગેરે વિકારોથી રહિત થવાનું અસંભવ છે. મમતાનો સંપૂર્ણ ત્યાગ નથી થતો. તો શું કરવું? મમતા રાખો શેની? ભગવાનની, સત્કર્મની, પ્રભુના કામની. મમતાનો ત્યાગ થતો નથી તો એને બદલી નાખો, વળાંક આપી દો. અને એટલે જ કીધું છે થઈ જ શકતો નથી. રાગ દ્વેષ વગેરે વિકારોથી રહિત થવાનું અસંભવ છે. રાગ અને દ્વેષ તો રાગ ભગવાનમાં રાખો અને દ્વેષ પ્રભુના તરફ વાળી દો કે ભાઈ આ ધર્મી છે એના ઉપર દ્વેષ રાખો. વળાંક આપવાનો છે, કાઢી શકવાના નથી. અને એટલે જ છે રાગ દ્વેષ વગેરે વિકારોથી રહિત થવાનું અસંભવ છે. આ પ્રકારે માનવું એ ભગવાનમાં મત પર દોષારોપણ કરવું કહેવાય. ભગવાને જે મત વ્યક્ત કર્યો ને એના ઉપર દોષારોપણ કર્યો. ઘણી વખત માણે છે ને અરે મમતા જાતી નથી, મમતા મરે નહીં, એનું મારે શું કરવું? મમતા જાતી નથી, જાય. ભગવાનની રાખીએ ને તો કાલી બાજુથી જતી. અને બધા ભગવાન ઉપર